નમસ્કાર, તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ. સમાચાર મળી રહ્યા છે મહુવાથી. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત થતા દારૂની રેલમછેલ. ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ જોવા મળી. એક ઇનોવા ગાડીને અકસ્માત નડતા તેમાં ભરેલો દારૂનો જથ્થો, બિયર અને દારૂની બોટલ રસ્તા ઉપર વેરવિખેર થતાં ચકચાર મચી જવા પામ્યો હતો. જેમાં નાની મોટી વિદેશી દારૂની ભારતીય બનાવટની 700 બોટલ મળી આવી અને 327 બિયરના ટીન ફૂટી જવા પામ્યા છે, જેની ટોટલ કિંમત ₹2,78,000 થવા પામે છે. આ ઇનોવા કાર કઈ તરફથી આવી કઈ તરફ જઈ રહી છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે અને આ દારૂનો મોટો જથ્થો કોને પહોંચાડવાનો હતો અને કોણ લાવ્યું હતું તે હવે ગાડીની ઓળખ પર વધુ તપાસ ગ્રામ્ય પોલીસ ચલાવી રહી છે. આ ઇનોવા ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયેલ છે. જો કે આ ગાડી ચાલકને કોઈ પણ ઈજા થઈ હોય તો તે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોય એવું અનુમાન લગાવી રહ્યા છે અને પોલીસ દ્વારા ખાનગી હોસ્પિટલોમાં પણ આ ડ્રાઈવરની તપાસ હાથ ધરવામાં આવી છે. દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ ખુમાણ દ્વારા અહેવાલ.